એટલું જ મહત્વ છે. અને જુઓ ભાઈ, સામાન્ય રીતે એક યાદ રાખવા જેવી વાત છે, ગમે તેવા માણસ પાસે દીક્ષા લેવાય નહીં. દીક્ષા યોગ્ય વ્યક્તિ પાસે લેવી પડે. અને ભક્તિ માર્ગમાં ગુરુ ધારણ કર્યા વગર આગળ વધી જ ન શકાય. એટલે ગુરુ તો જોઈએ. નામ મંત્રની દીક્ષાનું દાન થાય તો જ ભગવત પ્રાપ્તિ થાય. અને ઘણા એવું માનતા હોય કે મારા પિતાજીએ આ ગુરુ પાસેથી દીક્ષા લીધી એટલે મારે એવું લેવું એવું જરૂરી નથી. જ્યાં આપણું હૃદય ઠરે, જેની પાસે બેસવાથી શાંતિનો અહેસાસ થાય, એની પાસે દીક્ષા લેવી જોઈએ. સામાન્ય રીતે બધાને ગુરુ ધારણ હશે જ છે ને? હા કે ના તો બોલો. ન હોય તો ધારણ કરી લેવાઓ, કારણ કે ગુરુ વગર આધ્યાત્મિક માર્ગમાં આગળ ન વધી શકે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? જ્ઞાનથી ભરેલા હોવા જોઈએ. જેને વાસનાનો વંટોળિયો ઉડાડી ન જાય એવા હોવા જોઈએ. પછી ગુરુ ધારણ કર્યા પછી એમાં ક્યારેય દુર્ભાવ ન લાવવો. ગુરુ ધારણ કર્યા પછી એના દોષ ન જોવા. ગુરુ ક્યારેક ક્રોધ કરે ને તો એમ સમજવું કે આજે નૃસિંહ સ્વરૂપે દર્શન દીધા. ગુરુ ક્યારેક લોભીપણું બતાવે તો એમ સમજવાનું કે આજે વામન સ્વરૂપે દર્શન દીધા. નારિયેળ એમાં રાખ ભરી દો અને એક ખોટો સિક્કો લઈને આપણે એની પાસે જઈએ. આ 5 ટોળકીમાંથી આ છીતુ ચોબો હતો ને, એ સ્ત્રીઓની મસ્કરી કરતો, આવું વ્રજમાં એનો એમ સમજો ને કે ત્રાસ. પણ નિત્ય લીલામાં અંતરંગ સખી છે, શુભલા સખા સખી છે. એટલે આ ગુસાઈજી પાસે ગયા અને ઉત્થાપનનો સમય, અને આ ગુસાઈજી બાવા જાયગા એવા સમયે આ છીતુ ચોબો સામે ગયો. અને આ જેવો છીતુ ચોબાને આવતો જોયો ને, એટલે ગુસાઈજીએ કહ્યું કે આવો ચિત્ત સ્વામી આવો. અને ગુરુને ખબર જ હોય કે આ જીવ કઈ કક્ષાનો છે. જેને ગુરુ ધારણ કરો ને, એ ગુરુને ખબર જ હોય કે આ જીવ કઈ કક્ષાનો છે. અને જેવા ચિત્ત સ્વામી કીધા ને, એટલે પેલું શ્રીફળ જે રાખથી ભરેલું હતું અને ખોટો સિક્કો બંને પાછળ છુપાવી દીધા. અને ગુસાઈજી બાવાએ એમ કહ્યું કે ઓલો ખોટો સિક્કો અને નારિયેળ જે લઈ આવ્યા છો એ લાવો. ત્યારે કીધું કે ગુરુદેવ, ખોટો સિક્કો તો આ છે અને નારિયેળ એટલે મસ્તકનું, આ મસ્તક છે એ નારિયેળનું સ્વરૂપ છે. હું તો આપને આ સમર્પિત કરવા આવ્યો હતો. અને કહે છે ભીમપ્લાસ, ગુરુદેવ આજે મને સાચા સદગુરુ મળ્યા. અરે ભાઈ અબ गिरधर सो पहचान, भाई अब गिरधर सो पहचान, भाई अब गिरधर सो पहचान, भाई अब गिरधर सो पहचान. આજ સુધી મને આ પ્રગટ સ્વરૂપે અને જો ગુરુમાં અને ઠાકોરજીમાં, ભગવાનમાં અને ગુરુમાં ક્યારેય ભેદ ન જોવો. બે એક જ સ્વરૂપ સમાન છે. ગુરુ ગોવિંદ દોનો ખડા કાકો લાગુ ભાઈ, બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદ દિયો બતાય. આ છોટો બડો કછું જાણ્યો નાહી, छोटो बड़ो कछु जान्यो नाही, છાઈ રહ્યો યજ્ઞના, छाई रहो यज्ञान, भाई अब गिरधर सो पहचान, भाई अब गिरधर सो पहचान. અને મને કાંઈ ખબર નથી, હું કોઈ ભેદને જાણતો નથી, પણ આજે મારી ઉપર ઠાકોરજીની કૃપા થઈ એટલે મને ગુરુ મળ્યા. અને ગુરુ કેવા ધારણ કરાય વાલા, હું તમને એક દ્રષ્ટાંત આપું. તમને યોગ્ય લાગે તો ભલે. જેને જેને દીક્ષા બાકી છે ને, એ શરણ એવું ગોતજો કે જેના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય. શરણ એવું ગોતજો કે જેના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય.
આ જગતમાં 3 જ કુળ પ્રખ્યાત છે, યાદ રાખજો. એક રઘુકુલ, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ બચન ન જાય. બીજું યદુકુલ, અને ત્રીજું આ ભૂતલ ઉપર બિરાજે ને ઈ વલ્લભકુલ. અને શરણાગતિ એની લેવાય કે જેનામાં ક્ષમતા હોય, જેનામાં સેવા હોય, એની સેવા લઈએ ને તો એ સેવા જ ફલિત થાય. ચિત્ત સ્વામી આ ચિત્ત સ્વામી દેખત અપનાયો. चित स्वामी देखत अपनायो, चित स्वामी देखत अपनायो. श्री विठ्ठल कृपा निदान भई अब गिरधर सो मैं जान भई अब गिरधर सो मैं जान. અને જે ગુરુ ગુરુ શબ્દ મહાન છે. ગુરુ અને લઘુ સંસ્કૃતમાં 2 સંજ્ઞાઓ હોય. ગુરુ એટલે ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે ઈ, અને લઘુ એટલે નાનો. અને ગુરુ એ જ્ઞાનથી ભારે હોય ને એને ગુરુ કહેવાય. જે વાસના રૂપી વંટોળિયો એને ઉડાડી ન જાય અને સામાન્ય વિષયોનું મોજું એને વિચલિત ન કરે, ચંચળ ન કરે, એવા ગુરુની દીક્ષા લેવી જોઈએ.